રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ચાલુ વર્ષથી જીકાસ પોર્ટલ મારફતે શરૂ કરાયેલી કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ સરળ બનાવવાના બદલે જટિલ બની ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓ પસંદગીની યુનિવર્સિટી કે કોલેજોમાં પ્રવેશથી વંચિત રહ્યા છે। ખાસ કરીને જીકાસ પોર્ટલ અંગેની જાણકારીના અભાવે ગામડાના ઘણા વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે અને જેના કારણે ઠેર ઠેર વિદ્યાર્થીઓમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે મંતવ્ય ન્યૂઝ વિદ્યાર્થીઓના મંતવ્યો જાણવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું। તો સૌપ્રથમ અમદાવાદના વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે એડમિશન માટે વિદ્યાર્થીઓને કેવી કેવી સમસ્યાઓ થઈ રહી છે। જે પ્રમાણે રાજ્યની અંદર સારું શિક્ષણ મળતું હોવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ક્યાંક શિક્ષણના એડમિશન પ્રક્રિયાની સામે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને જે એડમિશન માટે જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને ધક્કા ખાતા હોય છે અને જે ધક્કા એટલા બધા થતા હોય છે કે તેઓ આખરે કંટાળી અને સેલ્ફ ફાઇનાન્સમાં કોલેજોમાં ભણવા માટે મજબૂર થઈ જતા હોય છે અને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે જેઓને સરકારી કોલેજોમાં એડમિશન મળતું નથી। ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે છે। અચ્છા, તમે ક્યારે પાસ કર્યું, તમારું રિઝલ્ટ ક્યારે આવ્યું અને અત્યારે એડમિશન ક્યાં થાય? મેં 74% પાસ કરેલું છે 12th। છેલ્લા કેટલાય ટાઈમથી હું ગુજરાત યુનિવર્સિટી અને વિસ્તારની બધી સરકારી કોલેજોમાં આંટા ફેરા મારું છું। ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ ચાલતું નહીં ગુજરાત યુનિવર્સિટીનું। ગુજરાત યુનિવર્સિટી આવીએ તો એ કંઈ જવાબ આપતા નહીં। એ કે કોલેજે જાઓ, કોલેજવાળા કહે કે ગુજરાત યુનિવર્સિટી જાઓ। સેલ્ફ ફાઇનાન્સમાં તરત એડમિશન મળી જાય, પણ સેલ્ફ ફાઇનાન્સ જેટલા પૈસા નહીં અમારી જોડે। તો હવે શું થશે? હવે કંઈ નહીં, હવે વિચારીએ। ચિંતા થાય છે? ચિંતા થાય છે। હજી 26 તારીખે તો સિલેબસ ચાલુ થાય બધો। ભણવાની ઈચ્છા? ભણવાની ઈચ્છા પૂરેપૂરી છે। અચ્છા, તમે કેટલા સમયથી ધક્કા ખાઓ છો? હું ઓલરેડી 15 દિવસથી ધક્કા ખાઉં છું। મારા 85% છે 12 કોમર્સમાં। મેં MSc ITમાં ફોર્મ ભરેલું છે। જે પ્રમાણે હું કુલપતિ મેડમને એકવાર મળીને આવ્યો તો એમને કીધું કે તમારે કોલેજ અલોટ થશે, તમે રાહ જુઓ। પછી મેં હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો, જીકાસ પોર્ટલ પર હેલ્પલાઇન નંબર બંધ બતાવે છે। તમારી જેવા કેટલા સ્ટુડન્ટ રોજ આવતા હશે? મારી સાથે મારા 2 ફ્રેન્ડ બી ગયેલા, એમને બી આ જ પ્રોબ્લેમ છે। અનેક સ્ટુડન્ટો રોજ આવે છે, રોજ એમની ભલામણ કરે છે, પણ છતાં કોઈ નિવારણ આવતું નથી। નિવારણ આવતું નથી। વિદ્યાર્થી નેતાઓ આપણી સાથે છે। અચ્છા, જે પ્રમાણે કહેવામાં આવે છે કે ડિજિટલ યુગ થઈ રહ્યો છે, ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છે, એક એડમિશનના જેવો નાનો સોફ્ટવેર બંધ છે। ગુજરાત યુનિવર્સિટી જે રાજ્યની સૌથી મોટી જે સરકારી યુનિવર્સિટી છે તેની આજે તમે એક દુર્દશા જોઈ શકો છો કે રોજના હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે ધક્કા ખાય છે। જ્યારે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ છે, ડીમ્ડ યુનિવર્સિટીઓ છે, તેમણે પોતાનો પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી અને અત્યારે ત્યાં એકેડમિક કેલેન્ડર એમનું લાગુ થઈ ગયું છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અને જીકાસ પોર્ટલની એટલી બધી સમસ્યાઓ છે કે તેનો જવાબ આપવા માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે તેમનો એક પણ કર્મચારી હાજર નથી। આ તો કેવી દુર્દશા! વિદ્યાર્થી એક વખત જીકાસની અંદર પ્રેફરન્સ આપવાનો, પછી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને પ્રેફરન્સ આપવાનો, તો આ કેવું? તો પછી ગુજરાત યુનિવર્સિટી જ્યારે અગાઉ GIPL એજન્સી હતી તેણે મેરિટ બહાર કર્યું હતું, અત્યારે સમર્થ એજન્સી લાયા કે એજન્સી નવી છે એટલે કે થોડી સમસ્યા આવશે, તો પછી કેમ તમે વારંવાર આ રીતનું અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરો છો? અમને એવું લાગી રહ્યું છે આ જોતા કે આ રાજ્યની સરકાર, આ ભાજપની જે સરકાર છે વિદ્યાર્થી વિરોધી છે અને જે રાજ્ય સરકારની જે યુનિવર્સિટીઓ અને રાજ્ય સરકારની જે કોલેજો છે તેને બંધ કરવા તરફ આ યુનિવર્સિટી અને આ સરકાર જઈ રહી છે। તો તમે દરરોજ અહીંયા કેટલા બધા જે વિદ્યાર્થીઓ છે જેને માહિતી આપો છો? કારણ કે ઇન્ફોર્મેશન સેન્ટર પાસે એડમિશન માટે ધક્કા ખાતા છે લોકો। અહીંયા તો રોજ માનીએ તો ઢગલો વિદ્યાર્થીઓ આવે છે, અલગ અલગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આવે છે। અનેક રજૂઆત પછી તો હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવે છે। શિક્ષણ મંત્રીને મળ્યા, રજિસ્ટ્રારને મળ્યા, કુલપતિને મળ્યા, આના પછી જે છે એ હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવી છે અને એમાં પણ હજુ તો લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તો રોજ એટલા આવે છે કેમ કે યુનિવર્સિટી પણ અસમંજસમાં છે કે આ એડમિશન ક્યારે ચાલુ છે। બીજું કે જે આ બીકોમના વિદ્યાર્થીઓ છે એમાં 5,000થી 8,000 જેટલા એડમિશનો કાંઈ અપ્રૂવ થયા છે, 8,000 જેટલા, 70,000 ફોર્મ ભરાયા છે। જેટલા બાકીના જે 60,000 વિદ્યાર્થીઓ છે હજુ બી યુનિવર્સિટી રોજ આવે છે, કોઈકને કોઈક આશા સાથે આવે છે કે અમને કાંઈક સારો જવાબ મળશે। કાલે પણ એવું જાણવા મળ્યું કે આજના છાપામાં બી છે, મેડમે બી યુનિવર્સિટીના કુલપતિએ જાહેર કર્યું કે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, પણ યુનિવર્સિટીનો હજુ જીકાસ ઉપર એની કોઈ માહિતી જ નથી કે ક્યારે કઈ રીતે ચાલુ થશે, કેમનું થશે, વિદ્યાર્થીઓ શું કરશે। મેડમે જાહેરાત તો કરી દીધી પણ એ જાહેરાતનું ઇમ્પ્લિમેન્ટેશન હજુ બી નથી થયું। અને સૌથી મોટું છે જે ગર્લ્સ કોલેજમાં જે બોયઝ વિદ્યાર્થીઓને 400 એડમિશન ફાળવી દીધા, બીજું એ વિદ્યાર્થીઓ વિશે પણ કોઈ પણ યુનિવર્સિટીએ પોતાની સંવેદનશીલ
નીતિ દાખવીને હજુ એ લોકોને એડમિશન કઈ રીતે ફળવાશે તેનું પણ જાહેરાત નથી કરી. જીકાસ છે યુનિવર્સિટી ઉપર જોડે છે, યુનિવર્સિટીઓ એ જીકાસ ઉપર જોડે છે, અને જ્યારે બંનેમાંથી કોઈનું એકબીજાનું ના ચાલે તો સમર્થ ઉપર જોડે છે. પણ મેનેજ તો એને GIPL જ કરે છે, કેમ કે જીકાસ પોર્ટલ છે એને મેનેજ તો GIPL કરે છે. તો પછી પહેલાં પણ GIPL જ હતું. તો યુનિવર્સિટી આ બે પેટા કોન્ટ્રાક્ટ આપીને જીકાસ અને સમર્થને છાવરી રહી હોય અને પોતે એક પેલો જે શું કહેવાય કે પોતાનું ભ્રષ્ટાચાર આચરી રહ્યો એવું લાગી રહ્યું છે. અચ્છા, એક તરફ રાજ્ય સરકાર શાળા પ્રવેશ ઉત્સવ કરે, નાના નાના બાળકો છે તેને પ્રવેશ આપવાની વાતો કરે છે, પણ મોટા જે બાળકો જે ભણીને આવે છે એના પ્રવેશનું શું? સરકાર ઈચ્છતી જ નથી કે ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી બાળકથી લઈને કોલેજના વિદ્યાર્થી ભણી શકે. સરકારની દાનત જ નથી. આ છોકરા વિદ્યાર્થીઓ ભણશે તો સરકારી નોકરી માગશે. સરકાર પાસે તો નોકરી નથી. આ બેરોજગારી સરકાર હાથે કરીને ઊભી કરી છે. આજે સરકારી યુનિવર્સિટીમાં જે કોમન પોર્ટલ બનાવ્યું છે એ ખાનગી યુનિવર્સિટીને દેખીતી રીતે ફાયદો કરવા માગે છે. કયા ધારાસભ્યના કહેવાથી વારે ઘડે કોન્ટ્રાક્ટો બદલવામાં આવે છે એડમિશનના, એ ધારાસભ્ય એમના વિસ્તારનું ધ્યાન નથી રાખતા, પણ ગુજરાત યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટોનું ધ્યાન રાખે છે. આ ધારાસભ્યને વિદ્યાર્થીઓની ચિંતા હોય તો તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને એડમિશનના નામે જે દુર્વ્યવહાર કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને ફૂટબોલની જેમ ફગોડવામાં આવે છે, એ ધારાસભ્યએ ચિંતા કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને સમયસર એડમિશન મળી રહે, ગરીબ વિદ્યાર્થીઓને ઓછી ફીમાં એડમિશન મળી રહે. અને આ ધારાસભ્ય કેમ એવું નથી ઈચ્છતા કે ખાનગી યુનિવર્સિટીનો પ્રવેશ પહેલાં ગુજરાત યુનિવર્સિટીને પ્રવેશ થવા જોઈએ? આ ખાનગી યુનિવર્સિટીમાં સીધી રીતે લાખો કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. અને બીજું કે આ ડેટા એકત્ર કરીને વેચવાનું મસ્ત મોટું કૌભાંડ થઈ રહ્યું છે. અમારી સ્પષ્ટપણે માગણી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે અને ખાનગી યુનિવર્સિટીમાં જે તમે દેખી રીતે મદદ કરતા હોય એ બંધ કરી દેવામાં આવે અને વિદ્યાર્થીઓને જલ્દીમાં જલ્દી અભ્યાસ ચાલુ થાય એવી વ્યવસ્થા કરવામાં આવે. એટલે કે એક તરફ જ્યારે વિદ્યાર્થીઓને ભણવું છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારી કોલેજો બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ખાનગી કોલેજોને આડકત રીતે ફાયદો કરાવવાનું, સાથે જે પોર્ટલ છે તેની અંદર પેટા કોન્ટ્રાક્ટ આપીને કટકી કરવાનું જે કૌભાંડ છે તે યુનિવર્સિટી ચલાવતો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જય જાની સાથે મેં દુધરેજી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે વડોદરાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ પાસેથી જાણીએ કે એડમિશન માટે વિદ્યાર્થીઓને કેવી કેવી સમસ્યાઓ થઈ રહી છે. શિક્ષિત ગુજરાતમાં હાલ યુનિવર્સિટીના પ્રવેશ ચાલી રહ્યા છે ને યુનિવર્સિટીના પ્રવેશમાં અનેક છબરડા બહાર આવે છે. અને વડોદરા શહેરની જે યુનિવર્સિટી ગણાય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, એ વામન ઉપકુલપતિ ડોક્ટર વિજય શ્રીવાસ્તવ બાદ અનેક વિવાદમાં રહે છે. હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વામન વીસીના કારણે પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિવાદ થયા છે. ત્યારે મંતવ્ય મારો અવાજ એટલે વિદ્યાર્થીઓના મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પ્રથમ મંતવ્ય લઈશું વિદ્યાર્થી નેતાનું. શું કહો છો? કાઉન્સિલિંગ બાદ પણ નાગરિકો અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. શું કમી રહી ગઈ છે? સૌપ્રથમ જોવા જઈએ તો ગવર્મેન્ટ દ્વારા જે જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું એ ખૂબ સારી વસ્તુ સારા માટે કરવામાં આવ્યું હતું, પણ જેમ જેમ સમય ગયો હતો એમ ઘણી ખામીઓ અંદર ત્રુટીઓ જે હતી એ રહી ગઈ છે. એના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો આ કોમર્સ ફેકલ્ટી હોય, આર્ટ્સ ફેકલ્ટી હોય, કોઈ પણ ફેકલ્ટી હોય, આખા ગુજરાતમાં ક્યાં પણ જઈએ ત્યાં જીકાસનો ઇસ્યુ છે અને છે. જેમ કે કોમર્સ ફેકલ્ટીમાં હોય કે આર્ટ્સ ફેકલ્ટીમાં હોય, આ હમણાંનો જ વિષય છે કે જ્યારે ચોઇસ ફિલિંગ કરવામાં એક જ ઓપ્શન આપવામાં આવે છે, બીજી વાર ચોઇસ ફિલિંગ કરવામાં આવતું નથી. તો એક વાર મને નથી મળતું તો બીજી વાર શું મારું? બીજી વાર પોર્ટલ ઓપન થાય તો હું બીજી વાર બીજી કોલેજ સિલેક્ટ કરી શકું છું ને. વર્ષો પહેલા નિયમ હતો કે MS યુનિવર્સિટીમાં 40 થી 45 થી 55% વિદ્યાર્થીઓને એડમિશન મળતું, પણ આજે જોવા જઈએ તો 80, 90, 85, 70, 75 અટકે છે. તો બાકીના વિદ્યાર્થીઓનું શું? તો જે વડોદરા લોકલ વિદ્યાર્થીઓ છે એ લોકોના ઓછા ટકા લોકો ક્યાં? તો ફરીવાર ચોઇસ ફિલિંગ કરવાનો ઓપ્શન ખોલવામાં આવે, એ પણ ABEPની ઘણા વખતોથી માંગ ચાલી રહી છે. સરકારે એને પર વાતચીત ચાલુ છે. તો મુખ્ય ઇસ્યુ એ છે કે બીજી વાર વિદ્યાર્થીને ચોઇસ ફિલિંગ કરવા દેવામાં આવે અને બીજી વાર એને અટેન્ડ કરવાનો સમય આપવામાં આવે. એટલે ABVP વિરોધ કરી રહ્યું છે તેવું વિદ્યાર્થી નેતાનું કહેવું છે. અને જે ફિલિંગ એટલે ચોઇસ માટે જે ઓપ્શન આપવો જોઈએ તે નથી આપ્યું તેવું કેવું છે. ત્યારે અન્ય વિદ્યાર્થી નેતાને પૂછ્યું,
કાઉન્સિલિંગમાં અનેક છબરડા, આના માટે જવાબદાર તમે કોને માનો છો? હજી ચોક્કસપણે જોવા જઈએ કે ધ ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે, ગુજરાતની 14 જે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તેના માટે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. જે પણ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માંગે છે તો એક જ કોમન પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે. આ વાત યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ સ્વીકારી છે. વાત કરીશું આપણે MS યુનિવર્સિટીની, તો દરેક ફેકલ્ટીમાં તો કેટલીક ફેકલ્ટી છે કે જે લોકોએ કાઉન્સેલિંગ ડેસ્કની જે સ્થાપના છે તે કરી હતી પોતાની ફેકલ્ટીમાં, તે ચાલુ કરવામાં આવી હતી તે લોકો દ્વારા. પરંતુ વાત કરીશું ફેકલ્ટી ઓફ કોમર્સની, ફેકલ્ટી ઓફ આર્ટ્સની, તો આ બે ફેકલ્ટી એવી છે કે જે સૌથી હાઇલાઇટ થાય છે MS યુનિવર્સિટીમાં. ત્યાં કોઈ પણ પ્રકારનું જે કાઉન્સેલિંગ ડેસ્ક છે તે લગાવવામાં નથી આવ્યું હતું. જીકાસ પોર્ટલ શું છે તેની માહિતી સમગ્ર જે વિદ્યાર્થીઓને મળવી જોઈએ તે મળી નથી. આપણે વાત કરીશું કે વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એ લોકોને ઓફર લેટર મળે ત્યારે વેરિફિકેશન માટે અહીં આવે. આ રાઉન્ડ એકની પ્રક્રિયા છે. આવા 3 રાઉન્ડ છે, તો 3 રાઉન્ડ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી નથી. તો આ જે અધૂરી માહિતી છે તેના કારણે કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે. એ લોકોને એવું લાગી રહ્યું છે કે અમારું વેરિફિકેશન થઈ ગયું, પરંતુ વેરિફિકેશન એ લોકોનું થયું અને એમાં એ લોકોનું એડમિશન ના થયું, તો કંઈક ના કંઈક એ લોકોને એવું છે કે હવે બીજી વાર અમારું એડમિશન નહીં થાય, તો જેથી એ લોકો ખાનગી યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજીસ તરફ વધી રહ્યા છે આગળ. એટલે આના માટે તમે જવાબદાર કોને માનો છો? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના VC ને માનો છો કે સરકારને માનો છો? જોવા જઈએ તો દરેક વાતમાં વાઇસ ચાન્સલર જવાબદાર ના હોય, કારણ કે એમને તો સૂચના આપી હતી દરેક ફેકલ્ટીના ડીનને કે તમે જે હેલ્પ સેન્ટર છે તે ચાલુ કરો, પરંતુ ફેકલ્ટી ઓફ સાયન્સે હેલ્પ સેન્ટર ચાલુ કર્યું હતું, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કે કર્યું હતું, ફેકલ્ટી ઓફ લોએ કર્યું હતું, ફેકલ્ટી ઓફ કોમર્સમાં હેલ્પ સેન્ટર જોવા નથી મળ્યું, ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જોવા નથી મળ્યું. આ જે મુખ્ય ભાગની ફેકલ્ટી છે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, ત્યાં પણ આ હેલ્પ સેન્ટર જોવા નથી મળ્યું. તો એમાં કંઈક ને કંઈક ફેકલ્ટી મેનેજમેન્ટનો પણ વાક છે અને ફેકલ્ટીના ડીનનો પણ વાક છે. એટલે પ્રથમ વખત વિદ્યાર્થી નેતા VC નો બચાવ કરતા નજરે પડ્યા અને ફેકલ્ટીના ડીનનો વાંક કાઢી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે જ્યારે વાઇસ ચાન્સલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવની નિમણૂક થઈ, એમની નિમણૂક લાયકાત વગરની છે તેવું સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરોએ આક્રોશ ઠાલ્યો હતો. આપણી સાથે પૂર્વ સેનેટ મેમ્બર અને પૂર્વ વિદ્યાર્થી નેતા છે, આપણે એમને પૂછીશું. કાઉન્સિલિંગમાં અનેક છબરડા, કોને જવાબદાર માનશો? આ સિસ્ટમ જ ખોટી ઊભી કરી છે. સૌથી પહેલા તો આ સિસ્ટમનો જ વાંક છે જે ગવર્મેન્ટે ઠોકી બેસાડી છે. આ ગવર્મેન્ટને કશી ભાન ધંગ ધડા વગરનું બધું તંત્ર છે. એક તો સૌથી પહેલા તો દરેક યુનિવર્સિટીને વિશ્વાસમાં લઈને ત્યાંના લોકો પાસે, ત્યાંના મેનેજમેન્ટ પાસેથી જાણવું જોઈએ કે અહીંયા કઈ રીતે કઈ સિસ્ટમથી કામ કરી શકાય. આજે ઉપરથી ઠોકી બેસાડે એટલે એ સિસ્ટમ કામ કરી જાય એવું નથી હોતું. આમાં ઉપરથી લઈને નીચે સુધીનું સિસ્ટમ આખી તદ્દન બાયસ સિસ્ટમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે, જેનો ભોગ અહીંના વિદ્યાર્થીઓ બન્યા છે. અને વિદ્યાર્થીઓનું 1 વર્ષ એટલે ઘણા, તમે ભૂતકાળમાં જોયા હશે, 1 વર્ષ બગડવાના કારણે ઘણા વિદ્યાર્થીઓએ જાનને જીવ ગુમાવ્યો છે. એ વસ્તુ આ ગવર્મેન્ટને ભાન નહીં આવે. જ્યારે આવો કોઈ બનાવ આવશે ત્યારે ગવર્મેન્ટની આંખો ખુલશે. આજે તમે જીકાસના નામે પોર્ટલો ખોલી નાખ્યા, પોર્ટલ ચાલે છે નથી ચાલતું એ તમને કશું ભાન નથી. ગામડાઓમાં ત્યાં નેટ આવે છે નથી આવતું એનું તમને કશું જાણ નથી. આજે તમે પોર્ટલ ખોલ્યા પછી અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓના વેરિફિકેશન કર્યા, આગળ શું કરવાનું તમે કહો છો. હેલ્પ ડેસ્ક ચાલુ કરી, હેલ્પ ડેસ્ક પર બેસાડેલા લોકોને ખબર નથી કે ઉપરથી શું ઇન્સ્ટ્રક્શન આપી છે. ગવર્મેન્ટને પોતાને ભાન નથી કે આ લોકો પાસેથી શું કામગીરી લેવી છે. એમને નીચે કોઈ ઇન્સ્ટ્રક્શન આપેલી નથી એ કઈ રીતે કામ કરે. કોઈને સામે જવાબ આપવો હોય તો શું જવાબ આપી શકે. એટલે આવા બધા છબરડાઓને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનું આવ્યું છે. કોલેજમાં સ્ટુડન્ટ્સ, નવા સ્ટુડન્ટ આવે પૂછવા તો એ લોકોને કહી શકે, પણ અહીંયા એવું કોઈ જિમ્મેદાર વ્યક્તિ હોતું જ નથી અને ઓફિસમાં પૂછે છે તો અમને એવો જવાબ આપે છે કે અંદર જઈને પૂછો. તો આ કોઈ રીત નથી કે નવા સ્ટુડન્ટ્સ તમને વેલકમ કરો છો. દર વર્ષે પોર્ટલ 2 થી 3 વખત ખુલે છે, એમના એડમિશન થાય છે અને કોઈ મિસ થઈ જાય છે તો એ લોકો પાછા ઓપન કરીને એ કરે છે. પણ આ વખતે એવું કશું જ નથી. કોઈ નવા સ્ટુડન્ટને એવું નથી ખબર કે એમનું વેરિફિકેશન થયું છે, એડમિશન થયું છે, કેટલી ફીસ છે, કયા સબ્જેક્ટ છે, કશું જ ખબર નથી આ વખતે. તો આ વસ્તુ એ છે કે હજુ બી તમારી પાસે ટાઈમ છે, પોર્ટલ પાછું ઓપન કરો, જે તમારાથી ચૂક થઈ છે પાછી તમે એને રિન્યુએટ કરો અને આખા સ્ટુડન્ટ્સને સારી રીતે એડમિશન આપો. તમે આ હતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ. તેમનું કહેવું છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ખરેખર તો કાઉન્સિલિંગ અને હેલ્પ ડેસ્કની કોઈ વ્યવસ્થા જ નથી અને અન્ય શહેરમાંથી આવીને લોકો ધરમ ધક્કા ખાઈને પાછા જાય છે. મહત્વની બાબત એ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવાની વાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ એમના માટે પણ જીકાસનું પોર્ટલ ખોલવામાં નથી આવ્યો તેવો મેસેજ છે. એટલે સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે વિદ્યાર્થી નેતા હોય,
એમને માત્ર ને માત્ર વાઇસ ચાન્સલર દ્વારા લોલીપોપ આપવામાં આવ્યું હોય તેવું લાગે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે સુરતના વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે હાલ એડમિશન માટે વિદ્યાર્થીઓને કેવી સમસ્યાઓ પડી રહી છે. ખાસ કરીને જે પ્રકારે યુનિવર્સિટીની જે ભરતી પ્રક્રિયા હતી તેમાં ક્યાંક ને ક્યાંક જે જીકાસ પોર્ટલ છે તેમાં ખાસ કરીને જે હાલાકીઓ પડી રહી છે તેને લઈને અનેક સવાલો થયા છે. આ સવાલોને લઈને જે તેમનાથી પડતી હાલાકીઓ છે આ હાલાકીઓ સામે ખાસ કરીને જે અનેક લોકો છે તેમણે નારાજગી દર્શાવી છે. ત્યારે લોકો આપણી સાથે ઉપસ્થિત એમની સાથે વાત કરીશું. ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે યુનિવર્સિટીની કાઉન્સિલિંગમાં જે પ્રકારે ગેરરીતિ થાય તેના માટે કોણ જવાબદાર છે, શું કહેશું? જે ગેરરીતિ થઈ જીકાસ પોર્ટલની અંદર એના માટે જે બ્યુરોક્રેસી છે એની બદનિયત છે એ જવાબદાર છે. કેમ કે નવો પોર્ટલ જો ઇમ્પ્લિમેન્ટ થાય તો એના અંદર ઘણી બધી તકેદારી રાખવાની હોય છે, પણ આ લોકો નિષ્ફળ ગયા છે તકેદારી રાખવામાં, અને યુનિવર્સિટી પણ પોતાને જે ઇનિશિયેટિવ લેવાનું હતું એ લેવામાં નિષ્ફળ રહી ગઈ અને એને કોઈ કંટ્રોલ રાખ્યું નહીં. અને આજે જો કોલેજોની અંદર એડમિશન કેન્સલ થાય છે તો એના માટે ભોગ કોણ બને છે? તો સામાન્ય વિદ્યાર્થી બને છે. સામાન્ય વિદ્યાર્થીનો શું વાંક છે આમાં? તો યુનિવર્સિટીએ પહેલાંથી જ તકેદારી રાખવાની હતી. ભલે જે જીકાસ પોર્ટલ છે એ સ્ટેટ લેવલથી ચાલે છે, પણ જે 15 સ્ટેટ યુનિવર્સિટીઓ છે એ લોકોએ તકેદારી રાખી નથી, જેના લીધે વિદ્યાર્થી ભોગ બન્યો છે. અને હવે સુધી પણ આમાં કોઈ નિવારણ હજુ સુધી આવ્યો નથી. જે વિદ્યાર્થીઓએ ભૂલથી VNSUની જગ્યાએ ભગવાન મહાવીર યુનિવર્સિટીની કે સ્ટેટ યુનિવર્સિટીમાં બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી સિલેક્ટ કરી દીધી, હવે એડિટનો ઓપ્શન નથી. હવે જે માણસ છે એ ગલતીના પાત્ર છે. હવે શું થશે? એટલે આજે જીકાસ પોર્ટલ છે એમાં જે પણ સોલ્યુશન સરકારે લાવવું જોઈએ, વિદ્યાર્થીઓ જોઈએ એવું, અને બધાને એડમિશન આપવું જોઈએ, અને જેના કેન્સલ થયા છે એની પણ ચિંતા કરવી જોઈએ. આપ જણાવો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે એડમિશન માટે, શું કહેશો? ખાસ હાલમાં જે 25 તારીખ સુધી પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો, એ પહેલા રાઉન્ડમાં ઘણા વિદ્યાર્થીઓને 5 થી 6 કોલેજ સિલેક્ટ કરેલી હતી. તો 5 થી 6 કોલેજમાં એ લોકોને બધી જ કોલેજમાંથી ઓફર લેટર આવેલો છે. છતાં બી દરેક કોલેજે વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે તો એમ કહે છે કે સીટ ફૂલ થઈ ગઈ, તો વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં વારો જ નથી આવતો. તો એવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમવા માગે છે. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે એડમિશન થતું હોય છે, ઓનલાઈન જે કાઉન્સિલિંગ થતું હોય છે, તેમ છતાં આમાં ગેરરીતિ થતી હોય છે, શું છે? ઓનલાઈન એડમિશન કારણ થવાનું એ છે કે એ લોકોએ ના તો કોઈ ગાઈડલાઇન્સ શિક્ષણ વિભાગે કોઈ કોલેજને કે યુનિવર્સિટીને મોકલવામાં નહીં આવી, ના તો કોઈ એ લોકોને કહેવામાં આવ્યું કે કેટલી સીટો છે. સીટોના સિવાય એ લોકોએ વધારે પડતી એ લોકોને ઓફર લેટર મોકલી દેવામાં, જેનાથી વિદ્યાર્થી નહીં તો બીજી કોઈ કોલેજમાં જઈ શકે, ના તો એને કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી શકે, અને જે એને પૂરી થઈ જાય અને પછી પણ વિદ્યાર્થીને તકલીફ પડી રહી છે. અને જે ગામડા વિસ્તારથી આવે છે એ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળી રહ્યું છે. જીકાસમાં તો પહેલાં એવું છે કે પહેલાંની જે પ્રોસેસ હતી એ મેરિટ તરીકે બહાર પડતી ને, જે પ્રમાણે વિદ્યાર્થીઓના મેરિટ બહાર પડતા એ પ્રમાણે એડમિશન આવતા. પરંતુ જીકાસ ઉપર હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે કે મતલબમાં જે કોલેજવાળા હોય તે જ ઓફર લેટર મોકલે છે. તો તેનાથી એ રીતે થાય છે કે જે 70% વિદ્યાર્થીઓ હોય એના એડમિશન થઈ જાય, જ્યારે 90% વિદ્યાર્થીઓ એ રહી જાય છે. કેમ કે જે ઓફર લેટર હોય અને પરમિશન જે એલો કરે છે વિદ્યાર્થીઓને એ કોલેજ તરફથી થાય. તો જે પણ વિદ્યાર્થીઓને ઈચ્છે તે જ વિદ્યાર્થીઓને કોલેજ એડમિશન આપે છે. એટલા માટે ખૂબ આ ગંભીર સવાલ છે, અને વિદ્યાર્થીઓને આવતા વર્ષમાં ખૂબ જ તકલીફ પડી શકે. કેમ કે જે વધારે ઊંચું મેરિટ છે એ રહી જાય અને નીચા મેરિટવાળા પ્રવેશ લઈ જાય, તો આ સરકાર માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય, વિચારવા માટે, અને ખૂબ જ બેદરકારી સરકારની કહી છે. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે એડમિશનમાં ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે, કોને જવાબદાર? સરકારની જ જવાબદારી છે. શું લાગે છે જે પ્રકારે અત્યારે ખૂબ જ હાલાકી, હેરાન પરેશાન થયા છે, ખાસ કરીને કોઈ વખત? આમ સુરતમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને તકલીફ પડેલી છે. જે લોકોને ખબર જ નથી કે જીકાસ શું છે, એ લોકોએ સરકારે કઈ વાર જીકાસ નિષ્ફળ જ ગયું છે એમ. આપ જણાવો, જે પ્રકારની એડમિશનમાં ક્યાંક ને ક્યાંક હાલાકી પડી છે, અમુક જગ્યાએ ગેરરીતિ પણ થઈ હોવાની વાત સામે આવી છે, કોને જવાબદાર માનો? સરકારશ્રીની જ ભૂલ છે ક્યાંક ને ક્યાંક. અને એની અંદર જ્યાં 80% વાળાને એડમિશન નથી મળતું, 60% વાળાને એડમિશન મળી જાય છે, એનામાં ક્યાંક ને ક્યાંક સરકાર અને કોલેજ પ્રશાસનને પણ ભ્રષ્ટાચાર બહાર આવે છે. જેમાં ગ્રામ્યજનો જે ગામમાંથી આવે છે, નાના ગામમાંથી આવે છે, ત્યાં કેવી રીતે જીકાસમાં ફોર્મ ભરવું એ લોકોને કંઈ ખબર છે જ નહીં. તો સરકારે ત્યાં હેલ્પ ડેસ્ક ચાલુ કરીને સેકન્ડ રાઉન્ડમાં ત્યાંના લોકો બહાર આવે, ત્યાંના લોકોને ત્યાંના વિદ્યાર્થીઓને એડમિશન મળે કોલેજમાં, એવો કોલેજ સરકારશ્રીએ પ્રયાસ કરવો જોઈએ.
ચોક્કસથી તમામ એકંદરે જે પ્રકારે તમામ લોકો છે તે એક જ વાત કરી રહ્યા છે કે જે પ્રકારે જે જીકાસ પોર્ટલ છે ને આ જીકાસ પોર્ટલમાં જે પ્રકારની ક્યાંક ને ક્યાંક હાલાકી લોકોને પડી રહી છે, એટલા માટે થઈને જે પ્રકારે સરકારે જે આ ઓનલાઈન જે પોર્ટલ શરૂ કર્યું છે ભરતી માટેનું, તેમાં અનેક જે ખામીઓ છે તે ખામીઓ રહી હોવાની વાત સામે આવી છે. ત્યારે જે પ્રકારે અગાઉ પણ જે રીતે ગેરરીતિ થઈ હોવાની વાત સામે આવી હતી, ત્યારે તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે જે પ્રકારની અત્યારે જે ભરતી પ્રક્રિયા છે તેમાં ક્યાંક ને ક્યાંક બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બન્યું છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે ભાવનગરના વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે હાલ એડમિશન માટે વિદ્યાર્થીઓને કેવી કેવી સમસ્યાઓ થઈ રહી છે. જેમાં શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે. પ્રાથમિકથી લઈને કહેવાય તો કોલેજ સુધીના શૈક્ષણિકની અંદર પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ ગુજરાતમાં વિરોધ ચાલી રહ્યો છે કે કોલેજમાં કાઉન્સેલિંગની અંદર ગેરરીતિ થાય છે અને ઘણા વિદ્યાર્થીઓને કહી શકાય કે આને લઈને અન્યાય થઈ રહ્યો છે, કારણ કે એડમિશન નથી મળતું. આપણી સાથે સ્થાનિક લોકો જોડાવા છે, તેમની સાથે વાત કરશું. વિદ્યાર્થી આગેવાનો છે, શું કહેશો? ગુજરાતની અંદર જેટલા કોલેજની અંદર ભરતી પ્રક્રિયા ચાલુ થતી હોય છે, પરંતુ કાઉન્સેલિંગની અંદર ગેરરીતિ થાય છે, ઓનલાઈન પ્રક્રિયામાં આને એડમિશન નથી મળતું. જ્યારે ગુજરાતમાં પહેલીવાર આપણે કોમન એન્ટ્રન્સની સિસ્ટમ જ્યારે ગુજરાત સરકાર લાવી હોય તો સરકારની જવાબદારી બનતી હોય છે કે એ સંપૂર્ણ પારદર્શક રીતે અને બધાને ન્યાયિક રીતે એડમિશન મળે એનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની હોય છે. પણ જે તમે છેલ્લા દિવસોમાં જોઈ રહ્યા છો, ઘણા એડમિશન એવા છે કે જે મેરિટમાં વિદ્યાર્થી હોય છતાં પણ એને એડમિશન નથી મળી રહ્યા, કેમ કે ક્યાં તો સરકારની બેદરકારી છે, કાં તો એ લોકો પ્રાઇવેટ કંપનીઓને કામ આપ્યા છે. જે કોમન એન્ટ્રન્સના જે કામ છે એ પ્રાઇવેટ લોકોને આપ્યા છે. એ લોકોને એ વસ્તુની ખબર જ નથી કે આનું મેરિટ કઈ રીતે બને, કયા વિદ્યાર્થીને કયા વિષયમાં હોય તો એને શેમાં એડમિશન આપવું, એની કોઈને ખબર નથી. 2 દિવસ પહેલાંની તમને વાત કરું તો બીએડમાં અત્યારે એક પણ ભાવનગરની કોલેજમાં એડમિશન નથી થઈ રહ્યા. 2-3 દિવસથી એડમિશન પ્રક્રિયા અને ઓફર લેટર નીકળવાના ચાલુ થઈ ગયા, પણ છતાં પણ હજી સુધી 1 થી 2 વિદ્યાર્થીઓને જ એડમિશન મળ્યા. જ્યારે ભાવનગરમાં 2 કે 3 જ બીએડ કોલેજો અત્યારે ચાલુ હોય અને આ રીતે જો એડમિશન ન મળે તો ભાવનગરનું અમથું ભાવિ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કોઈ ભાવનગરમાં ભણવા તૈયાર નથી અને બહાર અમદાવાદ ને બધી અલગ અલગ રાજકોટમાં ગાંધીધામ ને એમ હોય, અને જ્યારે ભાવનગરમાં કોઈ એડમિશન જ તમને ન મળતા હોય તો ભાવનગરનું ભાવિ આપણે કઈ દિશામાં જઈ રહ્યું છે આપણે વિચારવાનું જરૂર છે. અને આ જે કોમન એન્ટ્રન્સની જે પદ્ધતિ છે એ સરકારે કાંઈ જાણ્યા વગર, કાંઈ સમજ્યા વગર, એના એનાલિસિસ કર્યા વગર એમનેમ ઠોકી બેહાડેલી છે. એનું આ બહુ ભયંકર પરિણામ છે. અત્યારે સત્ર ચાલુ થઈ ગયા પણ હજી એડમિશનની પ્રક્રિયાઓ ચાલુ નથી થઈ. કેમ એવું નથી થતું કે ક્યારે પોર્ટલ જે ખોલવામાં આવે ત્યારે જ્યારે જે એકચ્યુઅલ વિદ્યાર્થી છે એને કોઈ પણ પ્રકારનું મેસેજ જાય, એને કોઈ પણ પ્રકારનો સંદેશો મળે? જો જુદા જુદા તાઇફાઓ કરવા હોય તો છાપામાં મોટા મોટા એક પેજ ભરીને પોતપોતાના ફોટાવાળા જ્યારે જે લોકો ન્યૂઝપેપરમાં એડિંગ આપી આપતા હોય છે, ટીવીમાં કારણ વિનાની ન્યૂઝ ચલાવતા હોય છે, કારણ વિનાની એડવર્ટાઇઝમેન્ટ આપતા હોય છે, તો જ્યારે પોર્ટલ ખુલે છે ત્યારે કેમ છાપામાં કોઈ પ્રકારની એડ નથી આપવામાં આવતી? કોઈ ન્યૂઝપેપરો દ્વારા કેમ પ્રચલિત નથી કરવામાં આવતું કે કોઈ મીડિયા ચેનલો દ્વારા કેમ નથી કહેવામાં આવતું કે ભાઈ અત્યારે પોર્ટલ ખુલ્યું છે, તમે લોકો એડમિશન માટેની પ્રક્રિયા કરી શકો? પોર્ટલ ખુલ્યું એ ખબર તમને ક્યારે પડે? જ્યારે તમે કોઈ એક એવા વ્યક્તિ પાસે કે જેની પાસે સેન્ટર છે, જેને તમે 50 રૂપિયા આપો નહીં તમારું ફોર્મ ભરશે તો જ ખબર પડે. બાકી જનરલ અત્યારે પબ્લિકને ખબર પડતું નથી કે પોર્ટલ ક્યારે ખુલ્યું. એટલે સૌથી મોટો ભ્રષ્ટાચાર તો આમાં એ થાય છે કે લોકો પોતાની જે મળતિયાઓની કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, મસ્ત મોટી ફી લે છે, એને એડમિશન આપે, કારણ કે ત્યાંથી ન ગણો તો કંઈક ને કંઈક તો કટકી આવતી જ હોય છે. એટલા માટે થઈને છે ને આ અત્યારે બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, મોટો ભ્રષ્ટાચારનો મુદ્દો છે. અને ગમે એ વસ્તુમાં તમે ભ્રષ્ટાચાર કરો પણ શિક્ષણમાં નહીં, કારણ કે જો કોઈ જે ભણશે દેશ તો આગળ વધશે દેશ, ભણશે જ નહીં, છોકરાઓને શિક્ષણ જ પૂરું નહીં મળે તો એ શું કરશે? ખોટા રવાડે જ ચડશે ને. દેશનું પતન છે એ બહુ આરામથી આમાં દેશનું પતન થતું એવું દેખાય છે. એટલે ભ્રષ્ટાચારનો મુદ્દો છે દેશમાં, એ બંધ થવો જોઈએ. શિક્ષણમાં તો ખાસ કરીને કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર ન હોવું જોઈએ કે કોઈ પણ પ્રકારની એવી કોઈ ગેરરીતિ ચાલવી ન જોઈએ. ખાસ આ હતી ભાવનગરના લોકો કે જેમને પોતાના મંતવ્ય જણાવ્યા કે યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાની અંદર ગેરરીતિ હોય કે કોઈ પણ પરીક્ષા હોય, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તમામ પરીક્ષા અને તમામ ભરતીની અંદર ગેરરીતિ થાય છે. ખાસ તો જે પ્રાઇવેટ સેક્ટર છે
તેને લાભ અપાવવાના વાતો આવી છે, તેમજ ભ્રષ્ટાચાર છે એ વધી રહ્યો છે, જેના કારણે તેના જે કહી શકાય કે શિકાર છે તે અંતે નબળા અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે લોકો બને છે. પરંતુ જોવાનું એ રહ્યું કે હાલ જે રીતના ગુજરાત યુનિવર્સિટીની અંદર ભરતી પ્રક્રિયાને લઈને જે વિરોધ થઈ રહ્યો છે, અંતે નિર્ણય શું હાલશે? શું વિદ્યાર્થીઓ જે છે સાચા વિદ્યાર્થીઓ મહેનત કરીને જે પાસ થયા છે તેની આ ભરતી પ્રક્રિયાની ગેરરીતિના તપાસની અંતે ન્યાય મળશે કે નહીં? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.